જી કડીમાં તો વિષય આખો ઓપરેશન સિંદૂર હતો ભાષણોનો. એનું કારણ એ છે કે એકેયના ચહેરો જે છે કડીમાં એ ચહેરા ઉપર એ ખાલી બુદ્ધિપૂર્વક ટિકિટ શિડ્યુલ કાસ્ટ ને આપવું જ પડે એમ છે. એટલે ચાવડા લોકો લડે છે ત્રણેય, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય ચાવડા છે. એટલે હેટ્રિક અને એ દેવા ખાતર દેવી પડે એટલે છે. નહીં તો હિતુ કનોડિયાની વાતે આવતી હતી, સામે પક્ષે બીજા લોકોએ પણ એવા સક્ષમ ઉમેદવારની વાત આવતી હતી, પણ બુદ્ધિપૂર્વક એને દીધું. શું કામ? ન્યા પક્ષ જ લડવાનો છે. પક્ષે લડવું હોય તો શું કરવું પડે? સ્થાનિક મુદ્દા તો તમે કહી શકો એમ જ હોત તો કયો ને. ત્યાં તો સમસ્યાની ભરમાર છે. એટલે તમારે ઓપરેશન સિંદૂર કામ પણ વિકાસના નામે તમે જાઓ એટલે એકદમ ઝીરો વિકાસ છે. ઝીરો વિકાસ. એટલે સવાલ છે, કહું ને કે તમારે ડાયવર્ઝન જ કરવું પડે. વિકાસના નામે કઈ બોલી શકાય એમ ન હોય એટલે તમારે ઓપરેશન સિંદૂરથી માંડીને રાષ્ટ્રીય બાષ્ટ્રીય બધી વાતો કરવી પડે. કોંગ્રેસે પણ એવું કરવું પડે. હાલાકી કોંગ્રેસ પાસે તો તક છે. ઠાકોર સમાજની જે અત્યારે નારાજગી છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, એને એન્કરેજ કરી લે. જો કોંગ્રેસ એને પોતાની સહાનુભૂતિમાં ફેરવી શકે તો ઘણું કામ થઈ શક્યું હોત. પણ આ લોકો રણનીતિક રીતે એટલું કામ કરતા નથી હોતા. ખરેખર તો જો પેલા મેં તમને જોયું આમ આદમીને ટેકો આપ્યો હોત અને કડીમાં આમ આદમી પાસેથી ટેકો લીધો હોત તો ભારતીય જનતા પાર્ટીને અઘરું થઈ પડ્યું હોત અને આ બંને વિપક્ષો માટે થઈને તક હતી. પણ એને બદલે અહમના કારણે ઉભા રાખ્યા છે. ઈ બી ટીમ જેવું કામ કરશે, વોટ કટવા એવું જ કામ કરવાની છે. બાકી બધો ફાયદો કોંગ્રેસ આપ કોંગ્રેસ બિલકુલ. કાપશે, કોંગ્રેસ આપના કાપશે. બિલકુલ કાપશે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.